हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में आपणे कार्बोक्सिलिक एसिड अने तेना व्युत्पन्नो में लेता था। हवे आगळ जोईशुं। बराबर। क्वेश्चन नंबर 34 सुधीना आपणे जोया था। बराबर। 35 શેરડીની શર્કરામાંથી વિનેગર મેળવવામાં આવે છે, જેનું સૂત્ર શું હોય? એસિટિક એસિડ। એ જવાબ। વિનેગર એટલે એસિટિક એસિડ 8 થી 10% જેવો હોય, બાકી પાણી હોય। ચલો 36 કાર્બોલિક એસિડનું સૂત્ર નીચે પૈકી કયું છે? કાર્બોલિક એસિડ એટલે ફિનોલનું દ્રાવણ, એને કાર્બોલિક એસિડ કહેવાય। ફિનોલનું પાણીમાં બનેલું દ્રાવણ એટલે કાર્બોલિક એસિડ। ડી જવાબ। પછી 37 નીચે પૈકી કયું સંયોજન સૌથી વધુ એસિડિક છે? હવે એસિડિકતા વધે ક્યારે? COOH ની જેટલું નજીક -I અસરવાળું એટલે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેની નેગેટિવ I હોય એવું હેલોજન, નાઇટ્રો, સાઇનો એવા કોઈ ગ્રુપ આવી જાય તો એની એસિડિકતામાં વધારો કરી નાખી। અહીંયા કેવું છે તો એવું એક ઓપ્શન છે એ, જો ક્લોરો છે, ક્લોરો એસિટિક એસિડ, Clના કારણે એસિડિકતા વધી જાય। બરાબર। ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આવે ને, ઇલેક્ટ્રોન ખેંચી લે એવું ગ્રુપ, તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ એસિડિકતા વધારે। એ જવાબ। પછી 38 નીચે પૈકી કયું સંયોજન સૌથી વધુ સક્રિય છે? સક્રિયતાનો ક્રમ જે આપ્યા છે ને એમાં જો ઇથાઇલ એસિટેટ, એસિટિક એનહાઇડ્રાઇડ, એસિટામાઇડ, એસિટાઇલ ક્લોરાઇડ, આના માટે ક્રમ આવો રાખી શકો છો। RCOCl સૌથી સક્રિય હોય, RCOCl એસિડ ક્લોરાઇડ। પછી કોનો વારો હોય? RCO2O એનહાઇડ્રાઇડ, પછી RCOO અને પછી RCONH2। આ એનો એસિડિકતા માટેનો એટલે જે તે સંયોજનોનો સક્રિયતા માટેનો ક્રમ રહેશે, એસિડિકતા તો નહીં, સક્રિયતા। બરાબર। કારણ કે આ અવારનવાર આવે। આના પહેલાં મેં તમને એમ કીધેલું કદાચ કે એસિડ ક્લોરાઇડ હોય ને એ સૌથી સક્રિય હોય। આવા ઓપ્શન આપ્યા હોય, ન પૂછતું હોય ને તો એસિડ ક્લોરાઇડ બેસ્ટ, એ સૌથી સક્રિય હોઈ શકે। બરાબર। એટલે આપણો જવાબ કયો રહેશે આમાં? એસિડ ક્લોરાઇડ। મતલબ એ કયું ઓપ્શન છે? એસિડ ક્લોરાઇડ। એ ડી ઓપ્શન છે, એસિટાઇલ ક્લોરાઇડ। ડી જવાબ। રેડી। પણ બધાય માટે ક્રમ જોતો હોય તો આ એસિડ ક્લોરાઇડ, એનહાઇડ્રાઇડ, એસ્ટર ને એમાઇડ। ચલો આગળ વાત કરીશું। પહેલો પ્રશ્ન, 85% H2SO4 દ્વારા નાઇટ્રોઇથેનનું જળ વિભાજન કરો તો શું મળી શકે? જોઈ લઈ। CH3CH2NO2 નાઇટ્રોઇથેન જળ વિભાજન એટલે પાણી સાથે પ્રક્રિયા। 85% H2SO4 પ્રોડક્ટ કઈ બનશે? CH3COOH વત્તા NH2OH। જો ઘણી કાઢો, બધા જ ઘટકો થઈ ગયા। હાઇડ્રોજન, ઓક્સિજન પૂરા, 2 કાર્બન 2 કાર્બન, 3 ને 2 5 ને 2 7 હાઇડ્રોજન, 3 ને 1 4 ને 3 7 નાઇટ્રોજન, ઓક્સિજન 3। રેડી?
तो आपने शू मळशे डी ऑप्शन एसेटिक एसिड डी ऑप्शन। चलो पछी बीजो प्रश्न फॉर्मिक एसिडनी PCl5 साथे प्रक्रिया करता खाली जग्या मळी छे। फॉर्माइल क्लोराइड HCOOH PCl5 IXCl અને મળે H ની બીજો Cl અને મળશે HCOCl આ C ડબલ બોન્ડ O હોય ને C કાર્બન હારે Cl જોડે વત્તા POCl3 આવું બને HCOCl POCl3 અને HCl આ ફોર્માઇલ ક્લોરાઇડ છે HCOCl એટલે આપણો જવાબ રહેશે એ ફોર્માઇલ ક્લોરાઇડ। મુખ્ય પ્રોડક્ટ આ જ છે, આ તો બાય પ્રોડક્ટ કહેવાય ઉપનિપજ। ચલો ત્રીજો પ્રશ્ન નીચે પૈકી કઈ પદ્ધતિ દ્વારા પ્રયોગશાળામાં એસિટાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે? પદ્ધતિ આપી છે પહેલી SOCl2 વાળી, બીજી PCl3 એ શું કામ બનતી બંને નિપજો વાયુરૂપ છે, ઉપનિપજો વાયુરૂપ છે। CH3COOH વત્તા SOCl2 CH3COCl SO2 અને HCl આ ગેસ અને આ લિક્વિડ બે ગેસ ઉડી જાય લિક્વિડ સીધું જ મળે શુદ્ધતાની બીજી માથાકૂટ બહુ ઓછી। તમે બીજી કોઈ પણ પદ્ધતિ વાપરો ને CH3COOH PCl3 તો આમાં શું બની જાય CH3COCl અને H3PO3 મળે છે ત્યાં બે લિક્વિડ સ્વરૂપે મળે છે। અને ત્રીજામાં એ જ પ્રોબ્લેમ છે। બરાબર, તો જો કે ત્રીજી પદ્ધતિ જ અનુકૂળ નથી આમ તો, છતાંય જવાબ એ આવશે। આ સૌથી બેસ્ટ બે વાયુરૂપ ઉપનિપજ મળે છે માટે। चलो પછી નેક્સ્ટ ચોથો પ્રશ્ન ટિચેન્કો પ્રક્રિયામાં નીચે પૈકી કયા ઉદ્દીપકની હાજરીમાં એસ્ટર નિપજ મળે છે ને? ટિચેન્કો પ્રક્રિયા જોઈએ। આ છે ને TISCHENKO પણ એસ સાયલન્ટ છે એટલે બોલાય છે ટિચેન્કો રિએક્શન। પ્રક્રિયા શું છે? CH3CHO એસિટાલ્ડિહાઇડ લેવાનો, પછી AlOC2H5 થ્રાઇસ એલ્યુમિનિયમ ઇથોક્સાઇડ એની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે CH3CH2OH ઇથેનોલ, CH3COOH એસિડ અને ત્રીજું CH3COO C2H5 ઇથાઇલ એસિટેટ અને પાણી મળે। આ બધાનું મિશ્રણ મળે। જો અહીંયા 2 દૂને 4 કાર્બન એટલે 2 અહીંયા ને 2 અહીંયા, 4 ને 2 અને 2 4 એમ લાગશે નહીં, તો આ એમ જ છે 4 થઈ જ ગયા ને। હવે
COO ને પાણી આ બનીને બને છે, પણ ટૂંકમાં એ બધું મળી જશે એમાંથી, બરાબર. CH3 COO C2H5 અને H2 એસ્ટર મળ્યું ને આખી પ્રક્રિયાને ટિચેન્કો પ્રક્રિયા કહેવાય. આપણો જવાબ રહેશે C, એલ્યુમિનિયમ ઇથોક્સાઇડ. આ પ્રક્રિયક માંગ્યો છે. રેડી. નેક્સ્ટ, પાંચમું, નીચે પૈકી શેમાં એસિટિક એસિડ મળે છે? પોટેશિયમ પરમેંગેનેટ દ્વારા મિથાઇલ આલ્કોહોલનું ઓક્સિડેશન કરો. હવે મિથેનોલનું ઓક્સિડેશન કરો તો એસિટિક એસિડ તો ન જ મળે, કાર્બન થોડોક વધે ઓક્સિડેશનમાં. પછી કેલ્શિયમ એસિટેટનું કેલ્શિયમ ફોર્મેટની હાજરીમાં નિસ્યંદન કરો, ગરમ કરો, વરાળ રૂપે બહાર આવે, એવું પણ ના થાય. પછી એસિટાલ્ડિહાઇડનું પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિકના ઓક્સિડેશનથી, બસ આ સીધો ને સટ રસ્તો છે. ગ્લિસરોલ ને એ કંઈ ન ચાલે. ગ્લિસરોલમાં તો બને તો ઓક્ઝેલિક બને, આ ન બને કંઈ. આ પ્રક્રિયા બેસ્ટ. CH3 CHO પોટેશિયમ ડાયક્રોમેટ કીધો છે ને. હા, પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 H2SO4, આનું ઓક્સિડેશન થઈ જાય CH3 COOH, બની ગયો. તો આપણો જવાબ રહેશે C, ઓપ્શન C. છઠ્ઠું, ખાલી જગ્યાના આથવણ દ્વારા એસિટિક એસિડ બનાવી શકાય છે. એસિટિક એસિડ બનાવવો છે નહીં તો ઇથેનોલ, બરાબર. ઇથેનોલ આગળ એકવાર આલ્કોહોલવાળામાં કીધેલું, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ હોય ને તો એનું ઓક્સિડેશન, એનું આથવણ કરો ને, ફર્મેન્ટેશન, ઇથેનોલ ને CO2 બને. પછી એનું હવાની હાજરીના એજેટોબેક્ટર બેક્ટેરિયાથી વધુ આથવણ કરો એટલે એસિટિક એસિડ મળે ઇથેનોલમાંથી. મતલબ આપણો જવાબ રહેશે એ, ઇથેનોલ. ચાલો પછી સાતમો પ્રશ્ન, CO વત્તા NaOH શું બનાવશે? કાર્બન મોનોક્સાઇડ છે અને NaOH. આ બની ગયું સોડિયમ ફોર્મેટ. જો સિમ્પલ, આને ગરમ કરશો એટલે સોડિયમ ફોર્મેટ બની જશે. એ જવાબ HCOONA, સોડિયમ ફોર્મેટ, એ જવાબ. બરાબર. ચલો આગળ વધીશું. આઠમો પ્રશ્ન, કાર્બોક્સિલિક એસિડની ડાયએઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા ખાલી જગ્યા નિપજ મળે છે. કાર્બોક્સિલિક એસિડની કોની સાથે? ડાયએઝોમિથેન. કાર્બોક્સિલિક એસિડ ની ડાયએઝોમિથેન સાથે નહીં જોઈએ. જો આ કાર્બોક્સિલિક એસિડ, કોઈ પણ એસિડ લેવાનો, એરોમેટિક, એલિફેટિક, બધાની થશે OH. ડાયએઝોમિથેન એટલે CH2N2, આને ડાયએઝોમિથેન કહેવાય. આની પ્રક્રિયા થાય ને તો આવું થઈ જાય C ડબલ બોન્ડ O CH3 વત્તા N2, એસ્ટર. જો એસ્ટર અને નાઇટ્રોજન વાયુ,
બરાબર, એટલે આપણો જવાબ રહેશે સી એસ્ટર. ચલો 9મો પ્રશ્ન. C2H2 પછી ઓક્સીમર્ક્યુરેશન અને પછી એ ઓક્સિડેશન અને બી નિપજ શું હશે એ આપણને પૂછ્યું છે. જોઈએ પહેલાં તો C2H2 લઈ તો ખરા. CH ટ્રિપલ બોન્ડ CH એટલે C2H2, પછી HgOH, Hg+1 લીધો, નહીંતર Hg+2 લેવાય, પણ HgOH ચાલશે 1% અને H2SO4. અહીંયા પહેલાં શું બની જાય? જળ વિભાજન થાય, CH2 ડબલ બોન્ડ CHOH, પણ કીટોઇનોલ ટોઇટોમેરિઝમ ચલ રૂપકતા થઈને H અહીંયા શિફ્ટ થાય, ડબલ બોન્ડ અહીંયા CH3CHO એસિટાલ્ડિહાઇડ બની જાય. પછી આનું ઓક્સિડેશન કરો એસિટાલ્ડિહાઇડનું એટલે CH3COOH બને. આ આપણો બી થાય. બરાબર, આ આપણો એ. પૂછ્યું છે શું? બી એટલે શું? એસિડ. એ જવાબ. ઓપ્શન બી એટલે એસિડ, એટલે બી પ્રોડક્ટ એટલે એસિડ. 10મું. રિમર ટીમાન પ્રક્રિયામાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. એમાં શું કોનો સમાવેશ થશે? જો કાર્બોનિયમ આયન નહીં, કાર્બિન હોઈ શકે, કાર્બેનિયન ઇન્ટરમીડિયેટ અને ફ્રી રેડિકલ મુક્તમૂલક. કાર્બેનાયન કાર્બિન થાય. જોકે એનું આખું નામ ક્લોરોકાર્બિન થશે, પણ એ કાર્બિન થાય. રિમર ટીમાનમાં એ અગાઉ ભણાવેલું હશે. જો રિમર ટીમાન પ્રક્રિયા તો ધ્યાનમાં છે ને, OH આની પ્રક્રિયા CHCl3 અને NaOH અહીંયા એટેક કરે છે, ONA બની જાય. આમાંથી CHCl3 છે ને, CCl2 ક્લોરોકાર્બિન અને HCl. ભલે HCl NaOH હારે NaCl ને H2O બનાવે, પણ આ જે છે ને ક્લોરોકાર્બિન એ અહીંયા એટેક કરશે અને CHCl2 બની જશે. કહેવાનો મતલબ એટેક કરનાર મધ્યવર્તી કયું થયું? કાર્બિન અથવા ક્લોરોકાર્બિન. આનું આખું નામ તો ક્લોરોકાર્બિન જ છે. બી જવાબ. ક્લિયર? નેક્સ્ટ. અમે અડધું જ લખ્યું રિમર ટીમાન. આખી પ્રક્રિયાની જરૂર નથી. મેઇન પ્રક્રિયા અહીંયા જ થઈ રહી છે, બાકી તો પછી શિફ્ટિંગ ને એરેન્જમેન્ટ ને એવું બધું હોય. 11મો પ્રશ્ન. CH3Cl એની પ્રક્રિયા કેશિયન સાથે CH3Cn માઇનસ ઓફ KCl. ચલો આ આપણી નિપજ એ રહેશે. પછી એની શું પ્રક્રિયા કરવી છે? પાણી સાથે જળ વિભાજન કરવું છે. ટૂંકમાં સાઇનોનું જળ વિભાજન કરતાં COOH બની જાય. આ આપણી બી નિપજ. પછી એની એમોનિયા સાથે પ્રક્રિયા CH3COONH4 એમોનિયમ એસિટેટ. આપણી સી રહેશે, એને ગરમ કરીએ તો H2O દૂર થશે, CH3CONH2. આ આપણી ડી પ્રોડક્ટ. બરાબર.
હવે ચેક કરી લો, જવાબ મેચ થઈ જતો હશે. ડી એટલે ડી જવાબ. આમે ડી છે, આવ્યો ડી અને ઓપ્શન એ ડી જ છે. આ છેલ્લો ઓપ્શન ડી જવાબ. રેડી? એસિટેમાઇડ બન્યો. ચલો, ત્યાર પછી 12મો પ્રશ્ન. નીચે પૈકી કયા સંયોજનનું જળ વિભાજન કરતાં એસિટિક એસિડ બને છે? પહેલું સીધું શોર્ટ છે, સાઇનોનું રૂપાંતરણ COOH, CH3COOH. કાંઈ લખવાની જરૂર નથી, કારણ કે ડાયરેક્ટ સીધું જ છે. સાઇનો તો COOHમાં રૂપાંતરણ હજી આપણે ઉપલા પ્રશ્નમાં જ કર્યું ને, ઘણી બધી વાર આવી ગયું. એ જવાબ. ચલો આગળ વધીશું. KMnO4 દ્વારા બેન્ઝાઇલ આલ્કોહોલનું ઓક્સિડેશન કરતાં નીચે પૈકી કઈ નિપજ મળે છે? જોજી છે બેન્ઝાઇલ આલ્કોહોલનું ને, CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ, KMnO4 ઓક્સિડેશન કરો તો બેન્ઝોઇક એસિડ બની જાય, COOH અને પાણી. બી જવાબ બેન્ઝોઇક એસિડ. 13માં બી જવાબ. ચલો પછી 14મો પ્રશ્ન. નીચે પૈકી કોનું ઓક્સિડેશન કરતાં બેન્ઝોઇક એસિડ મળે છે? 4 ઓપ્શન જોઈએ. આવામાં છે ને, જે ઓપ્શન હોય ને તો બધાના ફોર્મ્યુલા લખી દેવાય, પછી ઝડપથી વધશે. મલ્ટિપલ જવાબ હશે તો એ ઝડપથી ખ્યાલ આવી જશે. ક્લોરોફિનોલ, આ ફિનોલ, ક્લોરો ક્યાંય પણ મૂક દો, સ્પષ્ટતા ન કરી હોય ત્યારે એવું હોય. ક્લોરોટોલ્યુઇન, આ CH3 અને Cl ક્યાંય પણ. પછી ત્રીજો ક્લોરોબેન્ઝીન અને ચોથું બેન્ઝાઇલ ક્લોરાઇડ. હવે ઓક્સિડેશન કરો ને, હું કહું આમાં તો ઓક્સિડેશનની અસર નહીં આવે. આનું ઓક્સિડેશન કરવા ગયા અને COOH થયું, પણ ક્લોરો તો અહીંયા જ રહીએ ને, આનું ઓક્સિડેશન પણ નહીં થાય. ટૂંકમાં જ્યાં અહીંયા આપણે ઈચ્છતા હોય કે અહીં COOH બની જાય Clમાંથી, તો ન બને. કાર્બન ક્યાંથી આવે? હા, આનું ઓક્સિડેશન કરો KMnO4 COOH થઈ જાય. પછી વધઘટ ભલે HCl ને એ બધું બને, બરાબર, પણ COOH બની જાય. રેડી? આમાં બની જશે. બેન્ઝીન ઉપર એક કાર્બન છે, ઓક્સિડેશન થાય, COOH થઈ જાય, બીજું કંઈ છે નહીં. ક્લોરો ક્યાંય નડતો નથી. મેઇન વસ્તુ એ જ છે. ડી જવાબ બેન્ઝાઇલ ક્લોરાઇડ. પછી 15મો પ્રશ્ન. આપેલ એક પ્રક્રિયાના આપી છે, શ્રેણીબદ્ધ પ્રક્રિયામાં એ અને બી નિપજ અનુક્રમે કઈ મળશે? ક્રમ સાથે કહેવાનું છે, જોઈ લઈએ. CH3CO CH3 NaCN
HCl એટલે એ મળશે। તો આપણે અહીંયા લખીએ જ કે એ શું મળશે એમ। આલ્ડિહાઇડ કે કીટોન હોય NaCN અને HCl એટલે HCN સાથે પ્રક્રિયા થઈ સાઇનોહાઇડ્રીન સંયોજન બનશે OH અને CN આ આપણો A। પછી શું કરવું છે જળ વિભાજન ને H3O+। જળ વિભાજન કરો એટલે આપણને ખબર છે સાઇનોનું રૂપાંતરણ COOH માં થઈ જાય આ આપણો B। હવે ઓપ્શન શોધી કાઢો। પહેલું CH3 ટ્વાઇસ COHCN CH3 ટ્વાઇસ COH ને COOH તો આ જ થઈ ગયો એ જવાબ। બાકીના નો જ મેળે આવે ચેક કરી લો તમારી રીતે બરાબર। એ જવાબ। ચલો પછી 16મો 2 મોલ એસિટિક એસિડને P2O5 સાથે ગરમ કરતા ખાલી જગ્યા નિપજ મળશે। જોઈ લઈએ 2 મોલ એસિટિક એસિડ P2O5 સાથે ગરમ કરીએ OH અને H દૂર થાય તો શું બની જાય એસિટિક એનહાઇડ્રાઇડ બની ગયું। જો પાણી આને શોષી લીધું એટલે એનહાઇડ્રાઇડ બની ગયું। તો આપણો જવાબ શું રહેશે C એસિટિક એનહાઇડ્રાઇડ C જવાબ એસિટિક એનહાઇડ્રાઇડ। चलो 17मो नीचे पैकी कई प्रक्रिया में फॉर्मिक एसिड बने छे जोई काढी एवी प्रक्रिया कई छे जे फॉर्मिक एसिड बनावती होय। सांद्र सल्फ्यूरिक अने कैल्शियम एसिटेट ने गरम करता कैल्शियम फॉर्मेट ने कैल्शियम एसिटेट साथे गरम करता पछी ग्लिसरॉल ने 110 सेल्सियस तापमाने ऑक्जेलिक एसिड साथे गरम करता पोटेशियम डाइक्रोमेट और H2SO4 द्वारा एसिटाल्डिहाइड નું ऑक्सीडेशन करता सी फिट बेसे छे। प्रक्रिया न समझाय न सांभળી હોય ભણ્યા હોય તો યાદ રાખજો। હવે સમજાવો ન સમજાણી હોય તો ऑक्जेलिक एसिड सी जवाब। प्रक्रिया ऑक्जेलिक एसिड नी ज थशे। ग्लिसरॉल द्रावक तरीके ज रहेशे वधीने ए कई प्रक्रिया में भाग लेवाना नथी। प्रक्रिया थशे डीकार्बोक्सिलेशन। कार्बोक्सिल ग्रुप दूर थई जाए CO2 तो पाछळ शुं वध्युं HCOOH। आपने शू पूछ्યું तो फॉर्मिक एसिड क्या में बने आमां डीकार्बोक्सिलेशन थी बनी जाए। जो एटले वास्तव में ऑक्जेलिक एसिड लई अने एनुं डीकार्बोक्सिलेशन कर्युं जेनाथी CO2 अने HCOOH मळ्या। रेडी। चलो 18मो प्रश्न एसिटिक एसिड नी नीचे पैकी कोनी साथे प्रक्रिया करता एसिटाइल क्लोराइड बनतो नथी। त्रण तो क्लोरिनेशन ना प्रक्रियको छे ज एक ज नथी। CHCl3 ए शुं छे
ક્લોરોફોર્મ હારે એસિડની પ્રક્રિયા ન થાય. ક્લોરોફોર્મ અધ્રુવીય છે ને એસિટિક એસિડ ધ્રુવીય છે. પ્રક્રિયા જ ન થાય બે વચ્ચે, કંઈ થાય જ નહીં, એટલે લખવાનો કોઈ પ્રશ્ન નથી. બાકી બધામાં તો CH3COCl બને, આમાં ન બને. અને જે બને છે એ પ્રક્રિયા બધી આપણે ટેક્સ્ટ બુકમાં પાછી આવી ગઈ છે. ચલો ત્યાર પછી